નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ. આપણે જે રીતે ગુજરાતમાં જોયું હતું કે પાટીદાર અનામત આંદોલન જે આખા ગુજરાતમાં ફેલાયું અને આખા જ ગુજરાતમાં મુદ્દો ચર્ચામાં બન્યો. ફરી એક વખત આ જ મુદ્દો છે સળગી રહ્યો છે. હવે આનંદીબેન પટેલનું રાજીનામું લેવામાં આવ્યું કે લઈ લેવામાં આવ્યું એમની પાસેથી એ પદ, એ પણ સવાલ છે. કારણ કે પાટણની અંદર એક કાર્યક્રમ હતો અને એમાં જે નિર્માના ચેરમેન છે કરશન પટેલ, તેમણે આ વિવાદ ઉઠાવ્યો કે તમામ આંદોલનકારીઓએ પોતાના રોટલા શેકી લીધા, પરંતુ એ શહીદોનું શું કે જેમને હજુ ન્યાય નથી મળ્યો. આજે આ જ બધા વિષય ઉપર ચર્ચા કરવી છે અને મારી સાથે હેડલાઇનના ગ્રુપ એડિટર અત્યારે જગદીશ મહેતા જોડાયેલા છે. જગદીશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. જી નમસ્કાર. નમસ્કાર જગદીશભાઈ, હવે મુદ્દો ફરી એક વખત પાટીદાર સમાજનો ઉઠ્યો છે અને અહીંયા એક પછી એક સવાલો સામે આવી રહ્યા છે. હાર્દિક પટેલ હોય, દિનેશ બાંભણિયા હોય, તમામ પાટીદાર આગેવાન જે આ બધા આંદોલનમાં હતા એ કહી રહ્યા છે કે આનંદીબેન પટેલનો ચર્ચાનો વિષય છે. આ પહેલા વિવાદથી તમને શું લાગે છે કે આનંદીબેન પટેલનું ખરેખર રાજીનામું લેવામાં આવ્યું હતું કે એમણે પદ છોડ્યું હતું? ના, બંને ભાઈ કરશનભાઈ નિરમાવાળા અને પાટીદાર સમાજ અને જે કડવા પાટીદાર નેતાઓ જે છે એને હવે નવી લાઈન પકડી છે. એકચ્યુઅલી હવે પોતપોતિકા અસ્તિત્વની લડાઈના કારણે આવા નવા ગતકડા બહાર પાડવામાં આવી રહ્યા છે. આનંદીબેન પટેલનું રાજીનામું હાર્દિક પટેલ કે પાટીદાર અનામત આંદોલન સમિતિના આંદોલન થકી નહોતું પડ્યું. ઈ ગાળો હતો જે દિવસે બેન મુખ્યમંત્રી હતા એ જુદી વાત છે. એ સંયોગ હતો પણ પ્રયોગ નહોતો. એને પ્રયોગમાં પલટાવ્યો અમિત શાહની રાજનીતિએ, એના જૂથે. અમિત શાહ અને આનંદીબેન પટેલ, આ બંનેના જૂથ વચ્ચે બુદ્ધિપૂર્વકનો સંઘર્ષ ચાલતો હતો. એમાં કાગને બેહવું અને ડાળને પડવું. પાટીદાર અનામત આંદોલન સળગ્યું એટલે એ બાના હેઠળ બુદ્ધિપૂર્વક કે ભાઈ તમે ચેન્જ થઈ જાવ, નહીતર આપણી પાર્ટીને નુકસાન થાય એમ છે. મોટો જે 22% જેટલો પાટીદારનો આપણી જે કોર વોટ બેંક છે એ ભારતીય જનતા પાર્ટીથી તમારા ચહેરાને કારણે વિમુખ થઈ જાય એમ છે. એટલે બેનને કે તમે પાર્ટી માટે થઈને અત્યારે સ્ટેપ ડાઉન થઈ જાવ. પણ એની પાછળ પાટીદાર અનામત આંદોલન કરનારા કે પાટીદાર સમાજ, એનો કોઈ રોલ નહોતો. રોલ હતો અમિત શાહના જૂથનો. પેલી વાત તો ઈ. એટલે કરશનભાઈ પટેલ જુદા ટ્રેક ઉપર આજે એને પ્રવાહ અને રજૂ કર્યું છે. આખું પોતાનું ચિત્ર શું કામ કર્યું છે ઈ પણ બહુ સમજવા જેવું છે. કારણ કે ઈ પ્લેટફોર્મે નહોતું. કરશનભાઈ નિરમાવાળા આજે પાટણમાં જે બોલ્યા, ત્યાં તો એક ઇનામ સમારોહ હતો છોકરાઓનો, તેજસ્વીતાઓ છોકરાઓનો. હવે ત્યાં આ વાત ઉખેડવાનો કોઈ પ્રશ્ન નતો. પછી અત્યારે કોઈ ચૂંટણીનો સમય નથી, એટલે ન પોલિટિકલી સમય છે ન એના માટેનું કોઈ પ્લેટફોર્મ છે. પણ તો ભાઈ કરશનભાઈએ આવી વાત અત્યારે શું કામ કરી, એનો જવાબ બહુ આખું ગુજરાતમાં મહામંથન ચાલી રહ્યું છે, ખાસ કરીને પાટીદારોમાં. એનો જવાબ એ છે કે હવે પાટીદાર લેવા અને પાટીદાર કડવા એને રાજકારણીઓ એક થવા દેવા માંગતા નથી. જે ખોડલધામની રચના કરવામાં આવી હતી સૌરાષ્ટ્રમાં, રાજકોટની બાજુમાં, એ ખોડલધામનો પાયો નખાણો ત્યારે શું કહેવામાં આવ્યું હતું કે લેવા એટલે લવ, કડવા એટલે કુશ. રામચંદ્રજીના લવ અને કુશ જેમ બે ભાઈઓ હતા, એમ આપણે કડવા અને લેવા એ બે આખા બંને મૂળ તો કાકા મોટા બાપના ભાઈઓ જેવા છીએ, એટલે કે એક છીએ. અને એટલે ખોડલધામમાં જે છે ત્યારે શરૂઆતમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે આ ખોડલની મૂર્તિ તો મુકાશે જ મુકાશે, પણ ઊંઝામાં જેમ છે તેમ ત્યાં ઉમિયા માતાજીની મૂર્તિ છે એ પણ અહીં પ્રસ્થાપિત કરાશે અને કડવા અને લેવાને એક કરવામાં આવશે. પણ આજ સુધી અત્યારે હું ને તમે ચર્ચા કરી છે ત્યાં સુધી ઉમિયા માતાજીની મૂર્તિની પ્રતિષ્ઠા થઈ નથી. કારણ એ છે કે જો લેવા ને કડવા એક થઈ જાય તો સમાજને તો ફાયદો જ છે, સમજી લ્યો. નુકસાન કોને છે? સમાજના ઠેકેદારોને અને રાજકારણના કીડા જે છે એને. કારણ
અત્યારે ગુજરાતની વિધાનસભામાં 161 બેઠક જેટલા જીતી ગયા હતા અને 5-7 બીજા આવી ગયા, જેટલા પણ છે ધારાસભ્યો, 45 થી 55 જેટલા ધારાસભ્યો પાટીદાર હોય છે. અને 55 જેટલા ધારાસભ્યોમાં પણ મોટા ભાગના એટલે કે 30-35 જેટલા તો લેવવા હોય છે, કડવા નહીં. હવે શું ચાલી રહ્યું છે, જેમ કરશનભાઈએ બાણ છોડી દીધું, એ બાણ એમનેમ નથી છોડાયું. એ બિલકુલ પ્રયોગ છે કુનેહપૂર્વકનો. કરશનભાઈ બોલ્યા શું તમે જુઓ, એને કીધું કે પાટીદાર અનામત આંદોલન જે થયું એનાથી એક તો સમાજને કોઈ લાભ ન થયો, ઉલટાનું કડવા પાટીદારની દીકરીને સીએમ પદ છોડવું પડ્યું. આમાં કડવા શબ્દ અંડરલાઈન કરવા જેવો છે, કારણ કે આંદોલન કરનારા લેવવા હતા. હવે તમે જો આ વાક્યને સીધી રીતે વિચારો તો એનો અર્થ એમ થાય કે લેવવા પાટીદારના આંદોલને કડવા પાટીદારની દીકરીનો સીએમ પદનો ભોગ લીધો. રાઈટ? વાત ક્લિયર થઈ ગઈ, સમજાઈ ગઈ કે લેવવા અને કડવાના જે મૂળ નેતાઓ છે, સાંઠગાંઠ કરનારા રાજકારણીઓ છે, સત્તાના ઠેકેદારો છે અને સમાજના ઠેકેદારો છે, એને હવે કડવા અને લેવવા વચ્ચે ભેદભાવ રાખવાની શરૂઆત કરી દીધી છે. એક કરવાની નહીં. કારણ કે કરશનભાઈ પેલા જેવા કરશનભાઈ તો ઈ કોઈ સામાન્ય માણસ હોત તો આપણે એની નોંધ ન લેત. કરશનભાઈ 1969 માં કરશનભાઈએ 15,000 રૂપિયા ઉછીના લઈ 13 રૂપિયા કિલો 13 રૂપિયા કિલો નિરમા પાવડર વેચવાની શરૂઆત સાયકલ ઉપર બેસીને કરી હતી. એવા કરશનભાઈ આવું કઈક બોલ્યા હોત તો વાંધો નતો. આજે કરશનભાઈ બોલ્યા એ એટલા માટે નોંધ લેવી પડે કારણ કે કરશનભાઈ 23,000 કરોડનું ટર્નઓવર ધરાવતી કંપનીના સર્વે સર્વા છે. એને ત્યાં 18,000 જેટલા કર્મચારીઓ નોકરી કરે છે અને એનું 7,000 કરોડની આવક છે, રેવન્યુ. આવડી મોટી હસ્તી હવે આંદોલન 2015 થયું અને 2024 એવી વાત, 25 રાધર એવી વાત કરે, ટૂંકમાં ખાસા એક દાયકા પછી એવી વાત કરે કે પાટીદાર અનામત આંદોલન જે છે એ કડવા પાટીદારની દીકરીના મુખ્યમંત્રી પદને છીનવવા માટે થયું હતું. તો એ ભયંકર ઘટના છે અને એને બહુ ગંભીરતાથી લેવી ઘટે. મૂળ ઘટના એવી છે, એના કેવા પ્રમાણે એટલે કે ભાઈ કરશનભાઈના કેવા પ્રમાણે એને એમ કીધું કે આ આંદોલનથી ગુજરાતને શું મળ્યું, પાટીદારોને શું મળ્યું, કાંઈ નથી મળ્યું એમ, અને બાકી બધા રાજકારણમાં ચડી બેઠા, કોઈ ધારાસભ્ય થઈ ગયા વગેરે વગેરે. આપની જાણ ખાતર રિદ્ધિબેન, આ આંદોલનનો જ પ્રભાવ છે કે 10% અધર બેકવર્ડ ક્લાસીસ અથવા તો આર્થિક રીતે પછાત એવા સવર્ણો, દરબાર, પટેલ, બ્રાહ્મણ, રઘુવંશી વગેરે આર્થિક રીતે પછાત જે સવર્ણો હતા એને 10% જે અનામત અલગ પ્રકારથી સરકારે ફાળવી એ પણ પાટીદારના કારણે મળી. નંબર 1. એટલે શું મળ્યું? આ નંબર 1 મળ્યું. નંબર 2, મોદી સરકારે જે તે સમયે યુવા સ્વાવલંબન યોજના જાહેર કરી હતી. આને કારણે જ, અને એનું ભંડોળ હતું પ્રતિ વર્ષનું 1,000 કરોડ રૂપિયા. તો આ 1,000 કરોડ રૂપિયાની યુવા સ્વાવલંબન યોજના જે જાહેર આજે એ અમલમાં છે, એનો લાભ પણ અધર બેકવર્ડ ક્લાસીસને મળ્યો. એ કારણ કે આ પાટીદારનું આંદોલન થયું હતું. ફાયદા નંબર 3 ઈ થયું કે દરેક સમાજમાં સરકાર ગમે તેટલી પ્રચંડ બહુમતી ધરાવતી હોય તો પણ પોતાની વાજિબ માંગણી માટે થઈને આંદોલન કરી શકાય છે, એકતા જાળવીને લડી શકાય છે અને ધાર્યું કરાવી શકાય છે. એ પણ વિચાર જે છે અમલમાં મૂકવાની કોઈએ પહેલ કરી હોય તો એ પાટીદાર અનામત આંદોલનને કારણે થયું. નંબર 4, ફાયદા નંબર 4, સરકારે પણ કોઈ પણ સમાજ જો આ રીતે આંદોલન કરે તો સરકારે વચલો રસ્તો કાઢવો પડે, જે પાટીદાર અનામત આંદોલનમાં કાઢ્યો. એટલે નંબર 4. અને નંબર 5,
કે પછીથી જ્યારે તમે એક પબ્લિક ફિગર બની ગયા છો, આંદોલનીમાંથી પબ્લિક ફિગર બની ગયા છો, તો તમને પણ રાજકીય રીતે અન્યાય કરવાને બદલે તમને કોઈ પણ ભોગે રાજકારણમાં સ્થાન આપવા સુધી સરકાર મજબૂર બને. એનો દાખલો છે ભાઈ હાર્દિક પટેલ અત્યારે ધારાસભ્ય છે. વરુણભાઈ થી માંડીને જેટલા પણ લોકો પાટીદાર અનામત આંદોલનમાં હતા, એ લોકો અત્યારે કોઈને કોઈ પક્ષમાં સારી પોઝિશન ઉપર છે. તો બેન, નથી મળ્યું એ કરશનભાઈ નું કેવું સદંતર ખોટી વાત છે. ઘણું બધું મળ્યું છે. એક માત્ર વાત છે જે હજી ખટકો છે, અથવા તો ચાંદમાં દાગ જેવી વાત છે. એ શું છે કે જે 13 દીકરા શહીદ થઈ ગયા આંદોલન વખતે, એને ન્યાય નથી મળ્યો. એટલે કે એના પરિવારજનો જે છે એને ન્યાય નથી મળ્યો. શું મળવું જોઈતું તું? દાખલા તરીકે એને સરકારી નોકરી, દાખલા તરીકે એને કઈ રાહત પેકેજ, દાખલા તરીકે એના ઉપરના કેસીસ જે છે બધા કેસીસ વિથડ્રો કરવા. આ બધી મથામણ જે છે એનું હજી કઈ થયું નથી. હવે હું આપને કહું કે કરશનભાઈએ તો ગોફણીયો ઘાવ કરી દીધો, પણ કરશનભાઈને પૂછવું પડે કે તમે 23,000 કરોડની કંપની ટર્નઓવર ધરાવતી કંપનીના સર્વે સર્વા જુઓ. તમારે ત્યાં 18,000 જેટલા કર્મચારી છે, 7,000 કરોડની તમારી આવક છે. તમે પાટીદારોના શહીદના પરિવારોને એક પાવલું પરખાવ્યું હોય તો જણાવો. તમે 18,000 કર્મચારી તમારે ત્યાં નોકરી કરે છે. તમે આ પાટીદાર અનામત આંદોલનને કારણે જેના ઘર વેર વિખેર થઈ ગયા, એમાંના કોઈને નોકરી આપી હોય તો જણાવો. એ નહીં જણાવી શકે. શું કામ? મેં તમને પેલા કીધું તેમ હવે એક નવી સિસ્ટમ શરૂ થઈ છે કે કોઈની ઉપર ગોફણિયા ઘાવ કરવા હોય અંદરો અંદર, પાટીદારની જ વાત કરું છું, તો હવે કરશનભાઈ જેવો એક નિર્દોષ ચહેરો આમ તમે જુઓ તો, નિર્દોષ એટલે કે એ કોઈ પક્ષમાં નથી, કોઈ એનો પક્ષ ન હોય, એક ઉદ્યોગપતિ છે એ છે. અને એ ધૂળ ધોયો માણસ છે, એટલે કે નીચેથી ઉપર આવેલો જણ છે. તો હાલ તુરત એની વાત ને એમ લાગે, નહીતર કરશનભાઈ ને કઈ લઈ નથી લેવું, કરશનભાઈ ને પોલિટિક્સમાં આવવું નથી, એની ઉપર કોઈ છાપ નથી ભાજપ કોંગ્રેસની. તો ઈ માણસ કે તો લોકો માને કે કઈક વાત સાચી છે, પરંતુ એ આખી મિસગાઈડ થયેલી વાત છે. અને મિસગાઈડ કરાવનારી પણ વાત છે કે પાટીદાર અનામત આંદોલન એ કેવળ ને કેવળ આનંદીબેનની ગાદી છીનવવા કે બીજા બધા લોકોએ એને ધારાસભ્ય થવા, એ નતું છેડાણું. સમાજની મૂળ જરૂરિયાત હતી, એક મુદ્દો હતો, એના માટે છેડાયું હતું. અને એને પણ પરિણામ લક્ષી અંત આવ્યા પછી બીજા બધા રાજકારણમાં જોડાણા. બેન જી. એટલે જગદીશભાઈ, આમાં વાત એ જ હતી કે એવું કરશન પટેલે કીધું કે ફાયદા અમને ગણાવો. એટલે તમામ જે આંદોલનકારીઓ હતા, હાર્દિક પટેલ છે, દિનેશ બાંભણિયા, અલ્પેશ કથિરિયા, બધા મેદાનમાં આવ્યા અને કેવા લાગ્યા કે અમારી વાત પછી કરજો, પણ તમે જયારે શહીદોની વાત કરો છો તો તમે તમારી જે કંપની છે એમાં કેટલા ટકા આવા શહીદોના પરિવારને તમે નોકરી અપાવી છે? કે તમે કરોડપતિ થઈને બીજા લોકોની કેમ વાત કરો છો? તમારી પાસે તો બધું છે જ. બિલકુલ રિદ્ધિબેન, આપણે જયારે કોઈની સામે એક આંગળી ચીંધીએ ને, તો 3 આંગળી આપણી તરફ ચીંધાતી જ હોય છે. કરશનભાઈએ પાણાને ઉપાડીને કીધું, મને લાગ, હે પથ્થર, તું મારી ઉપર પ્રહાર કર. પોતાના જ હાથે કુહાડી પગ ઉપર મારી કરશનભાઈએ. મેં કીધું તેમ આ પ્રસંગે નતો ને પ્લેટફોર્મે નતું, છતાંય એને આ રીતનું વક્તવ્ય આપી પોતાની જાતને એક ચોક્કસ હાંસિયામાં ધકેલી દીધી. અને સોશિયલ મીડિયામાં અત્યારે એના ઉપર બિલકુલ તમે જેમ અત્યારે વાત કરીને મેં જેમ આપને ગણાવી, એ બધી વાતોથી થૂ થૂ થઈ રહ્યું છે. એને આવું કરવાની જરૂર નહોતી. પણ આપણને સાંભળનારા લોકો, જે પાટીદારો ખાસ કરીને છે, એને આપણે મેસેજ કન્વે કરાવવા માગીએ છીએ રિદ્ધિબેન, કે તમે બધા ભોળા ભટાક થાય અને જે તે લોકોને નેતા માની અને આંધળો ભરોસો કરોમાં આ મૂળ પાછા રીઢા રાજકારણીઓની જેમ પોતાના સ્વાર્થ ખાતર સમાજને તિત્તર બિત્તર થઈ કરી નાખે એ પ્રકારની પ્રવૃત્તિ કરનારા છે. આપની જાણ ખાતર અત્યારે આ મુદ્દો તો હમણાં સળી ગયો. આની પેલા ગઈકાલે અમરેલીમાં પાયલ ગોટી નામની દીકરી છે, જેને જેલમાં નાખી પટ્ટે પટ્ટે પોલીસે મારી. કોના ઈશારે? આખી દુનિયા જાણે છે કોના ઈશારે પોલીસે આ દુષ્કૃત્ય કર્યું. બધાય જાણે છે. જેના ઈશારે કર્યો એ કમસે કમ પાટીદાર નથી એવું તો કોઈ કહી શકે એમ નથી, પાટીદાર જ છે.
કૌશિકભાઈ વેકરિયાની ઉપર આક્ષેપ થયો અને કૌશિકભાઈના ઈશારે કયો તો ઈશારે અને એની ઈચ્છા પ્રમાણે કયો તો ઈચ્છા પ્રમાણે ન્યાની પટ્ટાવાળી પોલીસે, પટ્ટાવાળી કહું છું ઇન્વેટેડ કોમામાં, ટૂંકમાં રોટલિયા ભગત જેવી પોલીસ, એને રાતના દીકરીને એના ઘરેથી ઉઠાવી લીધી અને એને કસ્ટડીમાં દાખલ કરી. 2-3 વખત એને રિકન્સ્ટ્રક્શનના નામે સરઘસ કાઢ્યું. એટલું જ નહીં, એને પટ્ટે પટ્ટે મારી દીકરીને, જ્યારે કે એનો એટલો મોટો કોઈ વાંક નહોતો. આ પણ માર ખવડાવનારા પાટીદાર, માર ખાનારી પણ પાટીદાર. એટલે રિદ્ધિબેન ઈ કહેવા માંગુ છું કે સમાજ જે કોમન મેન છે, સામાન્ય પાટીદાર સમાજ જે છે, જે સવારનું રળીને હાંજે ખાય છે, એવા લોકોની વાત કરું છું કે તમે કોઈ નેતા તમારા માટે પાળીઓ થઈ જાય એમ માનતા હો તો સોરી, ભૂલી જાજો. જ્યારે જ્યારે તક મળે ત્યારે આવા જ લોકો એટલે તથાકથિત નેતાઓ પોતાની રાજનીતિ બરકરાર રાખવા સમાજને ગમે એ કઠોળે ચડાવી દેશે. અને આ ભાઈ જે વાત છે નિરમાવાળા કરશનભાઈ, એનું તાજું ઉદાહરણ છે. આની પેલાનું બીજું ઉદાહરણ હતું અમરેલી પંથકનું. એટલે સમાજમાં એકતા કરવાની જવાબદારીની જે મોટે મોટે વાતો કરે છે, સમાજે એને કેવું પડશે પેલા તમે તો એક થાવ મન વચન કર્મથી, અમે તો એક જ છીએ. લેવા ને કડવા જો એક થઈ જાય ને રોટી બેટીના વ્યવહાર થઈ જાય તો મોટા ભાગની સમસ્યા હલ થઈ જાય એમ છે. અને ગુજરાતની રાજનીતિમાં એનો પડ્યો બોલ ઝીલાય એમ છે. આવી સક્ષમ ને તાકાત વાળી ને કૌશલ વાળી કોમ છે. પણ હવે બધાને ખબર પડી કે ખોડલધામ થી લેવા પાટીદારોનું છે. એટલે અત્યારના મુખ્યમંત્રી જે આપણા છે ભૂપેન્દ્રભાઈ પટેલ, તેઓ શ્રી કડવા છે. એની આગેવાનીમાં રાજકોટમાં જ કડવા પાટીદારોનું મોટું સરદાર ભવન બની રહ્યું છે, જ્યારે કે અહીંયા લેવા પાટીદારનું તો છે. એટલે હવે પાટીદાર વર્સિસ પાટીદાર, લેવા વર્સિસ કડવા, વળી પાછું આ ડિંડક શરૂ થયું છે. અને ઈ શીર્ષ નેતાઓના પાપે શરૂ થયું છે. એની સજા ભોગવશે સામાન્ય પાટીદારની પ્રજા. જી. અને આજે અમરેલીની તમે દીકરીની વાત કરી. આજે જ ગોપાલ ઇટાલિયાએ જાહેર મંચ ઉપરથી પોતાની જાતને પટ્ટા માર્યા છે કે આ દીકરીને 6 પટ્ટા મારવામાં આવ્યા એટલે હું મારી જાતને પટ્ટા મારું છું. એટલે જાહેર મંચ ઉપરથી નિવેદન આપતા કર્યું છે કે હું ન્યાય નથી અપાવી શક્યો. એટલે જો આ સેન્ટિમેન્ટ્સ વાળી વાત છે બેન. પહેલી વાત તો જયારે બેનની ધરપકડ, પાયલ ગોટીની ધરપકડ થઈ ત્યારથી માંડીને આજ સુધી, એટલે કે તમે હું ચર્ચા કરીએ છીએ ત્યાં સુધી, જેનીબેન ઠુમ્મર, એ વીરજીભાઈ ઠુમ્મરની દીકરી, એને પાયલબેન ગોટી છે એના માવતરને કીધું કે જ્યાં સુધી તમારી દીકરી જેલની બહાર ન આવે ત્યાં સુધી હું તમારી દીકરી થઈ અને તમારા ઘરે રહીશ. નહીં રહી પણ ખરી. જેનીબેન ઠુમ્મર એના ઘરે રહ્યા પણ ખરા, પાયલબેન ના ઘરે. ઓકે, નંબર 1. હવે તમે, અને એને કારણે જેનીબેન ઠુમ્મર જે છે એની હાઈપ પોલિટિકલી કે તો પોલિટિકલી, સોશિયલી કે તો સોશિયલી, એ બિલકુલ એનો ગ્રાફ બહુ ઊંચે ચડી ગયો. પરંતુ એ વાત પણ કેટલાક પાટીદાર નેતાઓને ગમી નથી અને એને દૂધમાંથી પોરા કાઢ્યા. જેમ શ્રદ્ધા રાજપૂત બેન જે છે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા, એને જેમ કર્યું એમ બીજા બધા પણ કહી રહ્યા છે કે આ દીકરી જે પાયલબેન છે, અમે તો ન્યાય એને અપાવવા માંગીએ છીએ. અમે એટલે ખોડલધામથી માંડીને પાટીદાર, લેવા પાટીદારો ન્યાય અપાવવા માંગીએ છીએ. પરંતુ પાયલબેનનો આખો કબજો એમ કે જેનીબેન ઠુમ્મરે લઈ લીધો છે. કોઈને મળવા દેતા નથી. જેનીબેન ઠુમ્મર કોંગ્રેસના છે, અમે લોકો ભાજપના છે. જેનીબેન આમાંથી સામાજિક લાભ લેવા માંગે છે એટલે પાયલબેનનો ઉપયોગ કરવા માંગે છે. પાયલબેન એનું પઢાવેલું બોલે છે, એ બોલે છે એટલે એને કારણે જેનીબેનની પ્રત્યે જેની લાગણી રહે, અમારા બધા પ્રયાસો જે છે નિષ્ફળ જાય. એટલે જેનીબેનને આમાં સોશિયલી એટલે કે સામાજિક અને પોલિટિકલી એટલે રાજકીય બે મોટો લાભ દેખાય છે. એટલે એ આવું બધું વાતાવરણ કરી રહ્યા છે. એ કારણે લેવા પટેલની સમાજે, એટલે કે ભાઈ આપણા દિનેશભાઈ બાંભણિયાથી માંડીને તમે જે હમણાં કીધું કે ભાઈ ગોપાલ ઇટાલિયાએ પોતે પટ્ટા માર્યા, એ બંને અમરેલી ગયા હતા ત્યારે એને વાત શું કરી હતી કે દીકરી જેવી જેલમાંથી બહાર નીકળશે એટલે અમે દીકરીને ફરિયાદી બનાવીશું અને જે તે પોલીસ વડા સહિત પોલીસની ટીમ જે હતી, 2-3 લેડીઝ પોલીસ ને 3-4 જેન્ટ્સ પોલીસ, એની સામે અમે FIR કરાવશું. હવે ઈ વાતને કોઈ કેતું નથી. બધા ભૂલી ગયા છે અથવા તો બુદ્ધિપૂર્વક નથી બોલતા. શું કામ? મેં તમને કીધું તેમ ડખો થઈ ગયો છે. ડખો ઈ થયો કે પાયલબેન જે
એ અત્યારે જેનીબેન ઠુમરની સાથે હતો તો એના કયા પ્રમાણે કરતું હોય એવો આક્ષેપ આ ભારતીય જનતા પાર્ટી વાળાનો છે. જ્યારે કે જેનીબેન ઠુમરની વાત એવી છે કે આ દીકરીને મેં પહેલેથી જ મેં એને માવતરને પણ સાંત્વના આપી, દીકરીને મેં કાનૂની મદદ કરી, ત્યારે કોઈ મદદ કરવા લેવા પાટીદારો આવ્યા નતા, એટલે હું એને કઈ શીખવતી નથી, પણ હું એની સિમ્પથી જાણું છું, એના પ્રત્યે મારી લાગણી છે. બીજું મારે એમાં કઈ અત્યારે ચૂંટણી નથી કે એના હું ગેરલાભ લઈ શકું કે ચૂંટણીનો કોઈ લાભ લઈ શકું, આવી દલીલ એની છે. ટૂંકમાં અહીંયા પણ લેવા કડવા થઈ રહ્યું છે. એટલે મૂળ વાત જે છે કે આ લેટર હેડ સાચું છે કે ખોટું, એમાં સહી સાચી છે કે ખોટી, એમાં કરવામાં આવેલા આક્ષેપ સાચા છે કે ખોટા, કૌશિકભાઈ વેકરિયા 40 લાખ રૂપિયા કટકટાવે છે કે નહીં, એ સાચું છે કે ખોટું, આ બધું ભૂલાઈ ગયું. તમે જુઓ, એ ભૂલાઈ ગયું એટલું નહીં, બેન અત્યારે નીકળી ગઈ પાયલબેન, તો પણ હવે એના પછીના જે એક્શન થવા જોઈતા હતા, જેનો ઢંઢેરો પીટવામાં આવ્યો હતો, હવે એ પણ થતું નથી. શું કામ? લેવા કડવા. કરશનભાઈ બોલ્યા લેવા કડવા. એટલે હું આપને કહું છું, ગુજરાતની રાજનીતિમાં હવે ફરીથી નેતાઓના પાપે આખે આખો પાટીદાર સમાજ ફરીથી પાછો બે ભાગલામાં વેચાઈ જઈ રહ્યો છે. બેન જી. હા, બિલકુલ જગદીશભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. જી નમસ્કાર. જે રીતે કરશન પટેલે નિવેદન આપ્યું અને જગદીશ મહેતા કહી રહ્યા છે કે હવે કોઈક રાજનેતા એવું ઈચ્છે છે કે લેવા પાટીદાર છે અને કડવા પાટીદાર છે, બંને પાટીદાર ન બને, પરંતુ લેવા અને કડવામાં એ જ રીતે જુદા જુદા રહે, તો ક્યાંક જે રાજકીય લાભ છે તે વધારે થવાનો છે. તમને શું લાગે છે? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.